એક સોનેરી સવાર હતી. જંગલના શાંત વાતાવરણમાં પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો હતો. વડલાની નીચે ગોર મહારાજ કથા કરી રહ્યા હતા. બધા જ પશુ પંખીઓ એક ચિત્તે સાંભળતા હતા. ત્યાં જ હસતો રમતો છોટું સસલો આવી ચડ્યો. ગોર મહારાજે તે સમયે એક બહુ મોટી વાત કહી. જો બાળકને નાનપણથી જ પરાક્રમી હોવાના સંસ્કાર આપવામાં આવે તો મોટો થઈને તે દુનિયા જીતી શકે છે. આ વાત છોટું સસલાના દિલને સ્પર્શી ગઈ. તેને પોતાના નાનકડા સુંદર પુત્ર ભોટુનો ચહેરો યાદ આવ્યો. છોટુની આંખોમાં એક સપનું દેખાયું. મારો ભોટુ જંગલનો સૌથી બહાદુર સસલો બનશે. પણ ભોટુ તો ઘણો ભોળો હતો. છોટુને થયું કે મારે કોઈ મોટા વિદ્વાનની સલાહ લેવી જોઈએ. તે ભોટુને તેડીને સીધો પહોંચ્યો કુંવરલાલ જોશી પાસે. કુંવરલાલ જોશી એટલે મોટી આંખો અને ગંભીર ચહેરો. તેમણે આંકડા માંડ્યા અને ભોટુની કુંડલી જોવાનું નાટક શરૂ કર્યું. જોશી સમજી ગયા કે છોટુ પિતા તરીકે ખૂબ લાગણીશીલ છે. તેમણે ગંભીર અવાજે કહ્યું, છોટુ, તારા ભોટુના ગ્રહો તો બહુ વિચિત્ર છે. જો એને પરાક્રમી બનાવવો હોય તો દક્ષિણાનો ₹1 ટીપણા પર મૂક. છોટુએ હોશે હોશે ₹1 મૂક્યો. પણ લોભી જોશી અહીં ક્યાં અટકવાના હતા. તેમણે કહ્યું, હજુ ડાબી બાજુ ₹5.25 મૂકો. હવે જમણી બાજુ ₹7.25 મૂકો. અને હા, ચારે દિશાઓ શાંત કરવા પગમાં $11.25 મૂકો. વિચારો, છોટુ પિતાના પ્રેમમાં અંધ હતો. તેણે પોતાની બધી જ બચત જોશીના ચરણોમાં ધરી દીધી. છેવટે કુંવરલાલે મોટું નાટક કરતા કહ્યું, આ હા હા, છોટુ, તારો ભોટુ તો મહાપરાક્રમી થશે. જો તારે આપવો હોય તો હું તેને ₹1,00,000 અત્યારે જ ખરીદી લઉં. આ સાંભળી છોટુની છાતી ગજગજ ફૂલી ગઈ. તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે ગર્વથી કહ્યું, ના જોશી મહારાજ, 9 લાખમાં પણ મારો દીકરો ન આપું. પરંતુ લાલચુ જોશીએ છેલ્લો ઘા માર્યો. તો પછી આ 9 લાખની કિંમત મેં કરી છે. એની દક્ષિણાના ₹21.25 તો આપવા જ પડે ને. છોટુએ હસતા મુખે તે પણ આપી દીધા. તેને વિશ્વાસ હતો કે તેના દીકરાનું નસીબ હવે ચમકી ગયું છે. તેને ખબર નહોતી કે પરાક્રમ કોઈ જોશીના આંકડામાં નહીં પણ બાળકના આત્મવિશ્વાસમાં હોય છે. ભોટુને તેડીને છોટુ ઘરે આવ્યો ત્યારે તેના મનમાં એક જ ગુંજારવ હતો, મારો ભોટુ વીર થશે, વડવીર થશે. છોટુ સસલો તો જાણે હવામાં ઉડતો હતો. ઘેર આવીને તેણે આખા જંગલમાં ઢંઢેરો પીટાવી દીધો કે મારો ભોટુ તો મહાપરાક્રમી બનવાનો છે. દરેક પિતાની જેમ છોટુને પણ પોતાના સંતાનમાં દુનિયાનું શ્રેષ્ઠ પરાક્રમ દેખાતું હતું. તે રોજ સવારે ભોટુને અરીસા સામે ઊભો રાખતો અને તેની આંખોમાં આંખ પરોવીને કહેતો, બેટા, તું ડરપોક નથી, તું તો વીર છે, વડવીર છે, તારા લોહીમાં સાહસ છે. નાનકડો ભોટુ પિતાની વાત સાંભળીને મલકાતો. તેને પરાક્રમનો અર્થ ખબર નહોતો, પણ તેને એટલી ખબર હતી કે જ્યારે તે પિતાની સામે હું વીર છું એમ બોલે છે ત્યારે પિતાના ચહેરા પર એક અનોખી ચમક આવે છે. ધીરે ધીરે ભોટુ મોટો થયો. પિતાના વિશ્વાસે તેનામાં પણ એક ભ્રમ પેદા કર્યો હતો કે તે ખરેખર બહાદુર છે. એક દિવસ ભર બપોરે જંગલના વિશાળ વડલા નીચે બધા સસલાઓએ એક ભોજન સમારંભ રાખ્યો હતો. ચારે બાજુ ગાજર અને કૂણું ઘાસ પથરાયેલું હતું. ભોટુ આજે બધાની વચ્ચે કેન્દ્ર સ્થાને હતો. તે છાતી કાઢીને બોલતો હતો, મિત્રો, મારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હું તો પરાક્રમી છું. બીજા જુવાન સસલા આશ્ચર્યથી તેને જોઈ રહ્યા હતા. બરાબર એ ક્ષણે કુદરતે એક રમત રમી. વડલાની ઉપરથી એક એકદમ પાકો અને વજનદાર ટેટો સીધો જ ભોટુના માથા પર ટપ કરતોકને પડ્યો. ભોટુ તો ફફડી ઉઠ્યો. તેને લાગ્યું કે આકાશ ફાટ્યું છે કે કોઈ શિકારીએ તેના પર હુમલો કર્યો છે. તેણે એક જોરદાર ચીસ પાડી, બાપ રે, બચાવો! મારા માથા પર આભલું પડ્યું. અને પાછળ જોયા વગર તેણે એવી દોટ મૂકી કે સીધો પોતાના ઘરમાં ભરાઈ ગયો. બધા સસલાઓ ક્ષણવાર માટે તો સ્તબ્ધ થઈ ગયા.
પણ પછી હાસ્યનું મોજું ફરી વળ્યું. અરે, આ તે કેવો પરાક્રમી! એક નાનકડા ટેટાથી ડરીને ભાગ્યો. છોટુ સસલાને જ્યારે આ ખબર પડી ત્યારે તેનું દિલ ચીરાઈ ગયું. આખા જંગલની મજાક અને પોતાના દીકરાનું આ બીકણપણું જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ તે હાર માને તેવો પિતા નહોતો. તે ફરી દોડ્યો પેલા ઘુવડલાલ જોશી પાસે. જોશી મહારાજ, તમે તો કહ્યું હતું કે મારો દીકરો પરાક્રમી થશે, પણ આ તો ટેટાથી ડરે છે. આખું જંગલ મારા પર હસે છે. છોટુનો અવાજ ભીનો હતો. ઘુવડલાલ ખૂબ ચતુર હતા. તેમણે ગંભીર થઈને કહ્યું, છોટુ, આ તો ગૂઢ રહસ્ય છે, પણ એક પ્રશ્નના 51 રૂપિયા થશે. દક્ષિણા હાથમાં અને પ્રશ્ન કાનમાં. છોટુએ માંડ ભેગા કરેલા રૂપિયા આપ્યા. ઘુવડલાલે જાડા પુરાણા ગ્રંથો ઉથલાવ્યા, આંખો લાલ પીળી કરી અને છેવટે ગંભીર મૌન તોડ્યું. તેમણે કહ્યું, છોટુ, તું મૂરખ છે. કોણ કહે છે કે ભોટું ડરપોક છે? અરે, સસલાના કુળમાં ભાગી જવું એ જ તો સૌથી મોટું પરાક્રમ છે. જે ખતરાને પારખીને પવન વેગે ભાગી જાય એ જ જીવતો રહે ને. તારો ભોટું તો અજોડ છે, કારણ કે તે સૌથી પહેલાં ભાગ્યો. છોટુને જોશીની વાતમાં ફરી શ્રદ્ધા બેઠી. પિતાનું મન દીકરાની નબળાઈ સ્વીકારવા તૈયાર નહોતું, એટલે તેને જોશીનો આ તર્ક ગમી ગયો. તે હરખાતો ઘરે ગયો. વર્ષો વીતતા ગયા અને ભોટું હવે એક તેજસ્વી જુવાન સસલો બની ગયો હતો. ભલે તે નાનપણમાં ટેટાથી ડર્યો હતો, પણ પિતા છોટુએ તેના મનમાં એક વાત મક્કમ કરી દીધી હતી કે બેટા, તારી ઝડપ જ તારું પરાક્રમ છે. ભોટું હવે વાતમાં કહેતો, હું વીર છું, બળવીર છું. જોકે જંગલના બીજા પ્રાણીઓ હજુ પણ તેની પાછળ હસતા હતા. એક દિવસ જંગલમાં ઉત્સાહનો માહોલ હતો. જંગલના રાજાએ તમામ જુવાન સસલાઓ માટે એક દોડની હરીફાઈ જાહેર કરી હતી. જે જીતે તેને જંગલ રત્નનો ખિતાબ અને સોનાનો સિક્કો મળવાનો હતો. છોટુએ ભોટુની પીઠ થાબડીને કહ્યું, બેટા, આજે જોશી મહારાજના વેણ સાચા પાડવાનો સમય છે. બતાવી દે તારું પરાક્રમ. હરીફાઈના મેદાનમાં હજારો પશુ પંખીઓ ઉમટી પડ્યા હતા. એક બાજુ હરણો હતા, બીજી બાજુ વાંદરાઓ ઝાડ પર બેસી બૂમો પાડતા હતા. ભોટુ પણ સફેદ વરખ જેવા ચળકતા વાળ સાથે મેદાનમાં ઊભો હતો. રેફરીએ બૂમ પાડી, 1, 2, 3 અને ધૂળની ડમરીઓ ઉડતી ગઈ. બધા સસલા તીરની જેમ છૂટ્યા. ભોટુ પણ શરૂઆતમાં જોરમાં હતો, પણ અડધે રસ્તે પહોંચતા જ તેની હિંમત ડગવા લાગી. બીજા સસલાઓ ધોળિયો, કટપૂછડિયો અને મટકો ભોટુથી આગળ નીકળી રહ્યા હતા. પ્રેક્ષકો બૂમો પાડતા હતા, દોડ ધોળિયા દોડ, એ પોચકા, જલ્દી કર. ભોટુ હાંફી રહ્યો હતો. તેના પગ ભારે થઈ ગયા હતા. તેને લાગ્યું કે તે હારી જશે. તેના પિતા છોટુની આંખોમાં આશાને બદલે હવે ચિંતા દેખાતી હતી. બરાબર એ જ સમયે ભોટુના એક મિત્રને જોશીની પેલી જૂની વાત યાદ આવી. તેણે રસ્તાની બાજુમાં ઊભા રહીને જોરથી બૂમ પાડી, એ ભોટુ, ભાગ, જલ્દી ભાગ. પેલો વડનો ટેટો તારા માથા પર પડવા આવે છે. જો ઉપર જો, આકાશમાંથી ટેટો પડે છે. ટેટો શબ્દ ભોટુના કાનમાં પડતાની સાથે જ તેના શરીરમાં વીજળી દોડી ગઈ. જૂનો ડર ફરી જાગ્યો, પણ આ વખતે એ ડર તેની તાકાત બની ગયો. તેને લાગ્યું કે જો તે ઊભો રહેશે તો આપ ફાટી પડશે. તેણે આંખો મીચીને એવી દોટ મૂકી કે તેના પગ જમીનને અડતા પણ નહોતા. તે પવનના વેગે આગળ વધ્યો. જે સસલાઓ આગળ હતા તેમણે ભોટુએ એક ક્ષણમાં પાછળ છોડી દીધા. જ્યારે ભોટુ ફિનિશિંગ લાઇન પર પહોંચ્યો ત્યારે આખું જંગલ સ્તબ્ધ હતું. કોઈ માની નહોતું શકતું કે બીકણ ભોટુ આટલી ઝડપથી દોડી શકે છે. ભોટુ ઇનામ જીતી ગયો હતો. છોટુ સસલો તો ખુશીથી નાચવા લાગ્યો. તેની આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા. તેણે બૂમ પાડીને કહ્યું, જોયું, મેં નહોતું કહ્યું કે મારો દીકરો પરાક્રમી છે. જોશી મહારાજની વાત સાચી પડી. પણ ભોટુ હજુ પણ હાંફતો હતો અને ઉપર આકાશમાં જોતો હતો.
કે ક્યાંક ખરેખર ટેટો તો નથી પડ્યો ને? ભોટુની જીતનો જશ્ન આખા જંગલમાં મનાવવામાં આવ્યો. ચારે બાજુ તેના નામનો જયકાર થવા લાગ્યો. છોટુ સસલાનો ગર્વ તો આસમાને પહોંચ્યો હતો. તેને લાગ્યું કે તેના દીકરાએ કુળનું નામ રોશન કરી દીધું છે. જંગલના યુવાન સસલાઓએ ભોટુનું સન્માન કરવા માટે એક મોટી સભા ભરી અને તેને એક સુંદર માનપત્ર આપ્યું. પણ ભોટુ હવે બદલાઈ ગયો હતો. તેની પાસે માત્ર વેગ નહોતો, હવે તેની પાસે અનુભવનું ભાથું પણ હતું. જ્યારે તેને સભામાં કંઈક બોલવા માટે બોલાવવામાં આવ્યો, ત્યારે બધાને લાગ્યું કે તે પોતાની બહાદુરીના ગુણગાન ગાશે. પણ ભોટુએ હસતા હસતા એક અનોખી વાત કરી કે મિત્રો, આપણે દોડવાની હરીફાઈ તો ઘણી કરી, પણ આજે આપણે કંઈક નવું કરીએ. આજે આપણે નહીં દોડવાની હરીફાઈ કરીએ અને આ હરીફાઈમાં જે હારશે તેને જ સુવર્ણ ચંદ્રક મળશે. બધા સસલા આશ્ચર્યમાં પડી ગયા. હારે તેને ઇનામ? આ તે કેવી વાત? પણ ભોટુ પર અત્યારે બધાને અતૂટ વિશ્વાસ હતો, એટલે બધા શરત માનવા તૈયાર થઈ ગયા. મેદાનમાં લાઈન દોરવામાં આવી. બધા સસલા ઊભા રહી ગયા. શરત એવી હતી કે જે પોતાની જગ્યાએથી હલશે નહીં તે જીતશે અને જે પહેલાં ભાગશે તે હારશે. રેફરીએ બૂમ પાડી, 1, 2, 3. બધા જ સસલા ઇનામની લાલચમાં પોતાની જગ્યાએ મૂર્તિની જેમ સ્થિર થઈ ગયા. કોઈ શ્વાસ પણ નહોતું લેતું. બધાને જીતવું હતું, એટલે કોઈ હલવા તૈયાર નહોતું. પણ બરાબર એ જ સેકન્ડે ભોટુએ જોરદાર દોટ મૂકી. તે પવન વેગે ભાગ્યો અને સીધો જઈને પોતાના ઘરમાં ભરાઈ ગયો. બધા સસલાઓ ગુસ્સે ભરાયા. તેને પકડીને સભામાં પાછો લાવવામાં આવ્યો. સસલાઓએ કહ્યું, ભોટુ, તે તો હરીફાઈના નિયમો તોડ્યા. તું ભાગી કેમ ગયો? તને તો સજા મળવી જોઈએ. ભોટુએ શાંતિથી જવાબ આપ્યો કે મિત્રો, જરા વિચારો, શરત શું હતી? જે હારશે તેને ઇનામ મળશે. તમે બધા તો જીતવા માટે ત્યાં ચીપકીને બેસી રહ્યા હતા. જ્યારે હું નિયમ તોડીને ભાગી ગયો એટલે કે હું હારી ગયો. હારવામાં હું એકલો જ હતો, એટલે ઇનામનો અસલી હકદાર પણ હું જ છું ને? બધા સસલાઓ એકબીજાના મોઢા જોવા લાગ્યા. ભોટુએ પોતાની નબળાઈને એવી ચતુર બુદ્ધિથી રજૂ કરી કે સૌએ તેની વાત સ્વીકારવી પડી. તેને બીજો સુવર્ણચંદ્રક મળ્યો. છોટુ સસલાની આંખોમાં ફરી એકવાર ગર્વના આંસુ આવી ગયા. તેને થયું કે તેનો દીકરો માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ પરાક્રમી છે. ભોટુની આ ચતુરાઈ જોઈને આખું જંગલ દંગ રહી ગયું. છોટુ સસલો તો જાણે 7મા આસમાને હતો. તેને લાગ્યું કે તેના દીકરા જેવો બુદ્ધિશાળી અને પરાક્રમી બીજું કોઈ નથી. તેણે ગર્વભેર વિચાર્યું કે આ બધું જ પેલા ઘુવડલાલ જોશીના આશીર્વાદ અને દક્ષિણાનું ફળ છે. છોટુ ફરીથી જોશી પાસે ગયો અને આ વખતે ખુશ થઈને 101 રૂપિયાની દક્ષિણા ધરી દીધી. પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો. એક દિવસ સાંજનો સમય હતો. આકાશમાં લાલાશ પથરાયેલી હતી. ભોટુ અને છોટુ નદી કિનારે કૂણું ઘાસ ચરી રહ્યા હતા. અચાનક ઝાડીઓમાં સળવળાટ થયો અને એક ભૂખ્યો શિયાળ તરાપ મારવા તૈયાર થઈને બહાર આવ્યો. ભોટુનો પેલો જૂનો ડર ફરી જાગ્યો. તેના પગ ધ્રુજવા લાગ્યા. તેણે વિચાર્યું કે તે હંમેશની જેમ ભાગી જાય, પણ આજે એક મોટી મુસીબત હતી. પિતા છોટુ સસલાનો પગ એક પથ્થરની તિરાડમાં ફસાઈ ગયો હતો. બેટા ભોટુ, તું ભાગી જા. તું પરાક્રમી છે. તારો જીવ બચાવ. છોટુએ વેદના સાથે બૂમ પાડી. ભોટુ એક ક્ષણ માટે થંભી ગયો. અત્યાર સુધી તે માત્ર પોતાના ડરથી ભાગતો હતો અને તેને જ તે પરાક્રમ માનતો હતો. પણ આજે તેની સામે તેના પિતાનું જીવન સંકટમાં હતું. તેણે વિચાર્યું, જો આજે હું ભાગી જઈશ તો શું એ ખરેખર પરાક્રમ ગણાશે? જોશીના વેણ સાચા કરવા હું મારા પિતાને મરવા માટે છોડી દઉં. તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ એ આંસુ બીકના નહીં, પ્રેમ અને હિંમતના હતા.
અચાનક ભોટુના મનમાં એક વીજળી ઝબકી. તેણે ભાગવાને બદલે શિયાળની સામે જોયું. તેણે બૂમ પાડી, "એ શિયાળભાઈ, જરા ઊભા રહો. શું તમને ખબર નથી કે આકાશમાંથી ટેટા પડવાની મોસમ શરૂ થઈ છે? જો અત્યારે જ તારા માથા પર એક મોટું આભલું પડવાનું છે." ભોટુએ એટલા આત્મવિશ્વાસથી અને જોરથી બૂમ પાડી કે શિયાળ એક ક્ષણ માટે ડરી ગયું અને ઉપર જોવા લાગ્યું. એ જ તકનો લાભ ઉઠાવી ભોટુએ પૂરી તાકાત લગાવી પિતાનો પગ પથ્થરમાંથી મુક્ત કર્યો. શિયાળને પોતાની ભૂલ સમજાઈ એ પહેલાં તો ભોટુ પિતાને સુરક્ષિત બખોલમાં લઈ ગયો હતો. તે રાત્રે છોટુ સસલાની આંખો ખુલી ગઈ. તેને સમજાયું કે અત્યાર સુધી તેને જોશીને જે દક્ષિણા આપી હતી એ તો માત્ર વહેમ હતો. સાચું પરાક્રમ ભાગી જવામાં કે મિથ્યા ગર્વમાં નથી, પણ મુસીબતના સમયે અપનાવેલી ધીરજ અને બીજાની રક્ષા કરવામાં છે. ભોટુએ પણ સમજી લીધું કે ટેટાથી ડરનારો એ નાનકડો સસલો હવે સાચે જ ભડવીર બની ગયો છે, માત્ર પગથી નહીં પણ દિલથી. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું પરાક્રમ આત્મવિશ્વાસ અને મુસીબતના સમયે અન્યોની મદદ કરવામાં રહેલું છે, અંધશ્રદ્ધામાં કે મિથ્યા ગર્વમાં નહીં. પિતાનો સંતાન ઉપરનો અતૂટ વિશ્વાસ બાળકને શક્તિ આપે છે, પરંતુ બાળકની પોતાની સમજદારી તેને સફળ બનાવે છે.